મંદિર. આમ તો આગળથી બતાવત પણ આગળ બહુ ભીડ. જો તો જવું તો જો આપણે હાર્યો ને શ્યામ મંદિર છે. આગળના બ્લોગમાં મેં બતાવ્યું હતું શ્યામ મંદિર. આજ પણ અમે નજીકથી બતાવીએ તમને. કેદાર અંદર તો જવાય એવું નહીં ગાઈશ, કારણ કે અંદર ભીડ વધારે હોય અત્યારે. કારણ કે લોકો નાઇટમાં એ મંદિરમાં દર્શન કરવા આવે છે હોય કારણ શ્યામ બાબાનું એટલું મહત્વ છે. એટલે આ મંદિરે લગભગ રાતથી બધા દર્શન કરવા આવે છે. મોટી ભાગની પબ્લિકે તમને બહારથી બતાવીએ, અંદર નહીં જઈ શકીએ કારણ અંદર ભીડ હોય વધારે. એના કારણે અમે અંદર નહીં જવાના, બહારથી તમને બતાવીએ શ્યામ મંદિર. શ્યામ મંદિર પછી આગળ વધ્યું અમે શ્યામ મંદિરથી આગળ હેઠતા એવું જોઈએ આગળ જેટલા સુધી જવાય ગાઈશ તો સુધી અમારા હારી જોડાઈ રહેજો. હવે આગળ જઈને અમે પાછું નવું સ્ટાર્ટ કરીશું. તમે મારા ચેનલમાં જોડાઈ રહેજો. જેટલું બને એટલું લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા દોસ્તોને ફોરવર્ડ કરજો, બધાને શેર કરજો, એટલે અમારી લાઈકો અને સબસ્ક્રાઈબર વધે. ઓકે ગાઈસ, તો આર્યો તો આપણે શ્યામ મંદિર પપ્પા તમને બતાવી બોલીને. તો જો આપણે શ્યામ મંદિર આવ્યા હતા કે તો આજે મંદિરથી સ્ટાર્ટ કરીએ. આમ તો રસ્તામાં પમમાં જ એટલું હતું પણ મેં કીધું કે મંદિરથી સ્ટાર્ટ કરીએ, મંદિરમાં મજા આવશે. જો આટલા મૂર્તિને બધું મસ્ત મળે. જો પછી આ જો જ્વેલર્સ ને બધું આટલાનું બધું ફેમસ છે. આ બધું વસ્તુ એમાં આ મૂર્તિઓને ખાસ બધું ફેમસ છે. જો તો આગળ જઈને તમને બતાવું. જો આ બધી મૂર્તિઓ છે. આગળ આપણે હેઠતા જઈએ. જો આ બધું આખો મોલ જ છે. અરે મોલ ટાઈપ જો આફેસ બિલ્ડિંગ જો પછી યારી જો સર્કલ છે. પપ્પા આવું પાછળ બાઇક લઈ અને હું જઉં હેઠતો કીધું હેઠતા બનાવીએ, મજા આવે. જો આ બાજુ રોડ છે, અહીંથી આગળ જઈએ એટલે VIP રોડ આવે. જો આ બધું છે મૂર્તિવાળું. મેં તમને બતાવી એટલે મૂર્તિ ને એવું મળે. આપણે આગળ જઈએ. આપણે મળીએ આગળ. આપણે હેડે આગળ હારી VIP પ્લાઝા. આપણે હેડે VIP રોડ બાજુ. આ જો આ VIP પ્લાઝા બધું ખાવા પીવાનું ને બધું જ છે. એટલે જો ફેન્કીનું આવ્યું, આ પકોડી વાળું, પછી આ કપડાની દુકાન ને બધું છે. તો આપણે હે ને ગાડીમાં બનાવીએ ને હેડતાય બનાવીએ, એવી રીતે બનાવીએ છીએ ગાઈસ અમે બ્લોગ. પણ તમે જોવાનું ના ભૂલતા, જોતા રહેજો અમારા બ્લોગમાં, જોડાતા જ રહેજો ગાઈસ. જો આ સબવે ને બધું આવ્યું, પીઝા ને બધું, પીઝા હટ એ બધું આવ્યું. જો આ કપડાનો શોરૂમ એ બધું આવ્યું. ખાવાનું સુરતની પબ્લિક એટલે શોખીન, રાત્રે ખાવાનો વધારે શોખીન. આપણે સુરતમાં છે ને બધું ખાવાનો બહુ ફેમસ. આ ઇલાકામાં VIP રોડ બાજુ ખાવાવાળો વધારે હોય. જો આખું ગોળ રાઉન્ડમાં બનાવી દીધું ને ખાવાનું બધું, બધી આઈટમો. તો આપણે થોડા આગળ જઈએ, મળીએ. તો જો આ બધો થેલી ને બધું, થેલી પર્સ ને બધું. જો આ વફલ. જો આ ચાનું સ્પેશિયલ.
आया पेट्रोल पंप, नायरा पेट्रोल पंप। શોરૂમ આવશે આગળ. जो हवा આપણે જી આગળ જો આરીસો મલ્હાર ઢોસા એન્ડ પાવભાજી, આરીસો પિઝા હટ, કહેવાય બધા આ બધું ખાવાનું પીવાનું વધારે મળે. બર્ગર કિંગ લાવ્યું. જો આવ્યો કિયાનો શોરૂમ. જો દિલ્હી નથી આ રહી. જો આપણે આવી જઈએ પાછા શ્યામ મંદિરે જ. મારી શ્યામ મંદિરે મારી બધું સર્કલ આવ્યું. આપણે કેદારવાળી જગ્યા પર પાછા આવી જઈએ. આ આયુષ સ્માર્ટ બજાર આ લોકો મોલ જ છે. થોડા આગળ મર્સિડીઝ નો શોરૂમ. આ બધી પડી ગાડીઓ બહાર. જો આ બધું આવ્યો. આ મોલ છે. આ બાજુ ને વધારે પેલો એ મોલ ના એ બધું મોલ તો ગાઈઝ આપણે હવે હેડ આવીએ યુનિવર્સિટી વાળા રોડ પર. ગાડી આવું સનસનાટ. આપણે હેડ આવ્યા યુનિવર્સિટી વાળા રોડે. વચ્ચે મસ્ત જગ્યા આવે, હું તમને બતાવું. આપણે મને એને જગ્યા પર જઈ. આપણે આવા ને સોડા પીવા ઉભા રહીએ. જો આ રહી સોડા. તમારે સોડા પીવા આવી જાડ. આપણે સોડા પીએ જે હોય આપણે સરસ સોડા વડા પી. જી આગળ આટલા જ છે, વધારે દૂર નહીં. હોમમાં પેલું બોર્ડ દેખાય ને એટલા જ છે. ગન મસ્ત જગ્યા બતાવું. જો આ હોમમાં બિલ્ડિંગો છે. વ્યૂ ગમે આગી. જો આ બિલ્ડિંગો. તો આપણે મળીએ પેલી જગ્યા પર. તો ગાઈઝ આપણે આયા કેનાલ 3 पे. જો આરે મસ્ત ગોળો દેખાય. આટલો મસ્ત હતું. જો ફ્લાવર ને રાતનો નજારો જોવાનો. આટલી અમે મહેનત કરીએ છીએ ગાઈસ, તો એ વિડીયો અમારો સફળ કરજો. હારી રહીને બધા પાણીના ફુવારા જો ખાલી. સુરત કેનાલ 5 ઉપર બતાવ્યો છે. જો ગાઈસ લોકેશન કેવું લાગ્યું તમને કોમેન્ટ કરીને મને બતાવજો. હો ભાઈ, તો ઘણું બધું સુરતમાં જોવાનું પણ અમને ટાઈમ નહીં હોતો. જો હારી વાંચી લેજો તમે. સુરત કેનાલ પાર્થવે. જો અરે પપ્પા લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બતાવજો અમને તમને લોકેશન કેવું લાગ્યું. જો આ લોકેશન તમને જોવા જેવું લાગે ને એક નંબર. જો પછી યારી
આ જગ્યા મેં કીધું આમ તો કાલ આવવાનો વિચાર હતો પણ આજ મસ્ત જો આપણે આ બાજુ છે જો અરે ફ્લાવર શું રાતનું આમ તમે જુઓ ને તમે લોકેશન રાતનું જુઓ ને તો સારું શું બનાવ્યું સુરતમાં એવું આમ ગ્રેડેશન એવું લાગે ને ફૂલ જુઓ તમે ખાલી ફૂલ જોજો એવું બતાવો મારા બાબુ તમને ખાલી ફૂલ જોવા જેવો લાગે જો એક નંબર ફૂલ લાગુ હવે પેલો ઘોડો બતાવો જો આ ઘોડો ઝૂમ કરીને બતાવું તમને જો આ ઘોડો જો હા ગ્રીન સિટી જેવું લાગે ને આમ એ ઓનલી ફ્લાવરથી બનાવ્યું હું તમને ઘોડો નજીકથી બતાવું પારો હા સગોળો જો દેખાય તમને હવે આપણે જઈએ ઘેર હવે આઈકન છે ને બ્લોગનો કરીએ એન્ડ તમે અમારો બ્લોગનો એન્ડ કરીએ ગાઈસ જય માતાજી ગુડ નાઇટ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો તો તમારા લોકોથી અમને જરા પ્રગતિ મળે એટલા મહેનત કરીએ છીએ રાતે તમારો સપોર્ટ ફૂલ રાખજો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી કાલે મળીએ નવા બ્લોગમાં તો ગાઈઝ આપણે બ્લોગનું કરીએ પપ્પાએ ગુડ નાઇટ કહી દીધું તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલનું નામ સ લાઈફલાઈન છે ઘણી જય માતાજી મિત્રો